ઉપલેટામાં ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે ભાજપ પરિવાર દ્વારા અહીંના બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક તેમજ સિવિલ હોસ્પિટલ પરિસર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ અભિયાનની ખાસ વિશેષતા એ હતી કે કાર્યકર્તાઓ અને આગેવાનોએ માત્ર કચરો સાફ ન કર્યો, પરંતુ શહેરમાં આવેલી તમામ મહાપુરુષોની પ્રતિમાઓની પણ આદરપૂર્વક સફાઈ કરીને તેમને પુષ્પાંજલિ અર્પી હતી। આ લોક ઉપયોગી કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા રાજકારણના અનેક અગ્રણીઓમાં મુખ્યત્વે દીપકભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, વર્ષાબેન ગજેરા, નરસિંહભાઈ મુંગલપરા, જિજ્ઞાબેન વ્યાસ, મનોજભાઈ નંદાણીયા વગેરે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। આ ઉપરાંત પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, હરસુખભાઈ માંકડિયા, હરસુખભાઈ સોજિત્રા તેમજ કિશોરભાઈ સોજિત્રા સહિતના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શિસ્તબદ્ધ રીતે યોજાયેલા કાર્યક્રમને નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે નવી જાગૃતિનો સંચાર કર્યો છે। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો। આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન જે આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી। એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ। આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય, ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો। वंदे मातरम। जयेश त्रिवेदी, जिला भाजपा उप प्रमुख। स्वच्छता की ओर एक कदम। आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छता की ओर एक कदम। आपणे आज अमारा उपलेटा शहर भारतीय जनता पार्टी ना कार्यकरो अने होद्देदारो, नगरपालिकाना होद्देदारो द्वारा स्वच्छता अभियान आयोजन करीशुं। आ स्वच्छता अभियान मात्र आपणे एक दिवस माटे नहीं परंतु कायमी माटे करवानुं छे। जो આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ। જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ। એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરાપેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે। એ જ વસ્તુ ભારત માતા કી।